જનરલી આવડે છે એટલે લખવા લાગશે. લખતા લખતા વચ્ચે એને પેલો ભૂલાઈ ગયેલો જવાબ અચાનક ફ્લેશ થશે. તો જે જવાબ લખી રહ્યા છે એ તો એને આવડવાનો જ છે, પણ જે ફ્લેશ થયો છે એ માત્ર 5-10 સેકન્ડ માટે જ રહેવાનો છે. એટલે પાછળના કોઈ પેજ ઉપર, કોઈ રફ પેજ ઉપર એના મેઇન પોઈન્ટ્સને ઝડપથી લખી લઈ અને પેલો જે જવાબ આપણે લખતા હતા એ ફરી પાછો પૂરો કરી અને જે પેલા પોઈન્ટ છે એના આધારે ભૂલાઈ ગયેલા જવાબને ફરી પાછો આખો લખી નાખવો જોઈએ. રાઈટ? સો આ રીતે આપણે ભૂલાઈ ગયેલા જવાબને પાછા યાદ લાવી શકીએ છીએ. એન્ડ ધ લાસ્ટ થિંગ આઈ વુડ લાઈક ટુ સે યુ, પરીક્ષાઓ જીતવા માટે જરૂરી છે મનોબળ અને આત્મબળ. અને આત્મબળ આપણને મળે છે આપણી પ્રેયર્સમાંથી. તો આપણે બાળકોને પ્રેયર્સ પણ શીખવાડવી જોઈએ અને પ્રેયર્સથી જે આત્મબળ આવે છે, જે શ્રદ્ધા આવે છે, તે ગજબનું કામ કરે છે. એક નાનકડી સ્ટોરી કહીશ અને હું મારા વક્તવ્યને વિરામ આપીશ. એકવાર એવું થયું, મુલ્લા નસરુદ્દીન, આઈ થિંક તમે બધાએ નામ સાંભળ્યું હશે. મુલ્લા નસરુદ્દીન સાંભળ્યું છે? જસોડો. મુલ્લા નસરુદ્દીન એક વખત એમની પત્ની સાથે એક હોડીમાં બેસીને જઈ રહ્યા હતા અને એટલામાં એવું થયું કે નદીનું વહેણ જરા જોરથી વહેવા લાગ્યું, પવનના સુસવાટા થવા લાગ્યા, નદી હાલત ડોલત થવા લાગી. બીજા બધા મુસાફરો પણ ગભરાઈ ગયા, બધા બચવા માટેના પ્રયાસો પણ કરવા લાગ્યા. મુલ્લાએ પણ પ્રયાસો શરૂ કર્યા, પણ મુલ્લાની પત્નીએ જોયું કે એના ચહેરા પર એકદમ નિશ્ચિંતતા હતી અને પત્નીએ એને પૂછ્યું કે મુલ્લા, તમને ડર નથી લાગી રહ્યો? તમે એકદમ નિશ્ચિંત છો? એટલે મુલ્લાએ કીધું, એની જવાબ આપવાની જે સ્ટાઇલ હતી, એને શું કર્યું, એની પાસે એક ખંજર હતું. એ ખંજર એમણે કાઢ્યું અને પત્નીના ગળા પર થોડુંક મૂકી દીધું નજીક અને પત્નીને પૂછ્યું કે તને ડર નથી લાગતી? એટલે પત્નીએ કીધું, ના, મને ડર નથી લાગતી. તો કે કેમ? તો કે આ ખંજર મારો જીવ લઈ શકે મને ખબર છે, પણ ખંજર જેના હાથમાં છે ને એ વ્યક્તિ પર મને ભરોસો છે કે આવું નહીં કરશે. એટલે મુલ્લાએ એ ખંજર અંદર મૂકી દીધું અને જવાબ આપ્યો કે એવી જ રીતે મને ખબર છે કે આ પવન છે, આ પાણી છે, આ નદી છે, આ અમારો જીવ લઈ શકે, આપણને ડૂબાડી શકે છે, પણ મને વિશ્વાસ છે કે જે ઉપરવાળાના કંટ્રોલમાં એ છે એ મને ડૂબાડશે નહીં. રાઈટ? સો એ શ્રદ્ધા, એ આત્મબળ આપણને ડેફિનેટલી પ્રેયરથી મળે છે. તો બાળકોને પ્રેયરની પણ આપણે આદત પાડીએ. રાત્રે સૂતા પહેલા જે કંઈક ઇષ્ટદેવમાં માનતા હોઈએ, શ્રદ્ધાપૂર્વક એને યાદ કરીએ, એટલું પણ બહુ છે. ફાઇન? સો મેં મારી વાત અહીંયા પૂરી કરી છે ખૂબ ઝડપથી, કારણ કે મેઇન સમય એમનો છે. બસ 1-2 મિનિટની વાત લાસ્ટ હું કહી દઈશ અને આના માટે જ કહીશ. મિત્રો, એની જે વાતો છે, એમને જે એક સાયન્સ તમને શેર કરવાના છે, બની શકે કે કદાચ ઘણા લોકો માટે એ નવું હોય, ઘણા લોકો કદાચ એને એક્સેપ્ટ ન પણ કરે. ઓકે, હું એવું નથી કહી રહ્યો કે જે સાહેબ શ્રી કહેવાના છે એમનું હું ફેવર કરું નહીં, પણ કદાચ એવું હોઈ શકે કે આ એક એડવાન્સ સાયન્સ છે. મિત્રો, ઘણીવાર એવું થાય કે આપણે આપણો યોગ એને 5000 વર્ષો સુધી ઓળખી નહીં શક્યા, આપણે આયુર્વેદને ઓળખી નહીં શક્યા, પણ જ્યારે એ યોગ ફોરેનમાં ગયો, લોકો ત્યાં તંદુરસ્ત બન્યા અને યોગનું યોગા થઈને આવ્યું, ત્યારે આપણે બધાએ એને એક્સેપ્ટ કર્યો. બાકી ત્યાં સુધી તો આપણે એવું જ માનતા હતા કે એક નાકથી હવા લીધીને બીજાથી છોડી એનાથી શું ફરક પડી જવાનો છે. પણ જ્યારે ખબર પડી કે આ પ્રાણાયામ કેટલો લાભ કરે છે, ત્યારે દેશના કરોડો લોકો એ તરફ વળી શક્યા. એ આયુર્વેદ જે છે એના ગુણગાન જ્યારે યુરોપે ગાયા, અમેરિકાએ ગાયા, ત્યારે આપણે એને સ્વીકાર્યો. હું એવું ઈચ્છું છું કે એવું આ કેસમાં ન થાય. અત્યારે આપણે જે કંઈ આ એક સાયન્સ છે, આ સાયન્સને આપણે જાણવા માટે ભેગા થયા છીએ, તો એને ઓપન માઇન્ડથી એક્સેપ્ટ કરીએ. મને અહીંયા મારા વડીલ મિત્રએ બોલાવ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળીશું. થેન્ક્સ અ લોટ. કોઈને જરૂર હોય અને મારો નંબર નોટ કરવો હોય તો હું જરા બોલી રહ્યો છું, નોટ કરી લો. 990 414 00 55 990 414 0055. કેતન ગોહિલ, કેતન ગોહિલ, કાઉન્સિલર. ફાઇન. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ કેતનભાઈ. કેતનભાઈને સાંભળ્યા, એમનો ઘણો આભાર. એમને ઘણી બધી વાતો તમારી સાથે શેર કરી. હું આશા રાખું છું કે તમે એમાંથી કંઈક જાણીને તમારા બાળકો માટે અજમાવશો. તમારા બાળકોને એમાં ઘણા ફાયદા થશે. ઘણા અનુભવી માણસ છે. આજે આપને એમનો ઘણો બધો લાભ મળ્યો છે. બરાબર? થેન્ક યુ સર. થેન્ક યુ.
તો મિત્રો હવે આપણે કેતનભાઈને સાંભળ્યા. હવે આ બધી ટેકનિક હતી. આજે આપણે જોજો આપણે એમને સાંભળ્યા, એમને ઘણું બધું આપણે સમજાવ્યું, ઘણી બધી રીતે આપણે આપણા બાળકોને એમાં ઉપયોગી કરી શકીએ છીએ. એમને જે કીધું હું પણ એ કહેવા માગું છું કે ભાઈ બાળક 8-8 કલાક 10-10 કલાક મહેનત કરે એના કરતાં બેટર છે કે ભાઈ રોજ ડેલી થોડી મહેનત કરે. એમણે જેમ કીધું કે ભાઈ જો રિવિઝન સાંજને 10 મિનિટ જો બાળક કરે તો એને બધું જ આખા દિવસનું યાદ રહી છે ને એ કરે. હવે આ બધી ટેકનિકનો એ હતો. હવે અમારા કિતાબમાં એમ કહે છે કે ભાઈ કોણ ભણી શકે, કોણ સારું ભણી શકે, તો કે ભાઈ જે કુંડળીમાં ગુરુ અને ચંદ્ર પરફેક્ટ છે, સારા છે, તો એને ઘણા બધા ફાયદાઓ મળે છે અને એ બાળક ઘણી સારી રીતે આગળ ભણી શકે છે. તો આપણે જો કોઈ સારા જ્યોતિષને બતાવીએ ને એમાં એ થાય તો આપણે બાળકની કુંડળીમાં જાણી શકીએ કે ભાઈ આપણો બાળકનો ગુરુ કે ચંદ્ર કઈ રાશિમાં છે, શું છે, કયા સ્થાનમાં છે ને એને હિસાબે આપણે એ કરી શકીએ છીએ. બરાબર. હવે આ વસ્તુ એ છે. હવે કિતાબમાં હું તમને થોડાક ઉપાય સમજાવું, એ તમે ધ્યાનથી સાંભળો. તમારા બાળકો માટે ઘણા બધા એ છે કે એને તમે જો અજમાવશો તો તમને તમારા બાળકોમાં સારા રિઝલ્ટ્સનો એ જોવા મળશે. બરાબર. હવે આ વસ્તુ માટે એક તો પહેલાં આપણો ઈરાદો પાક્કો હોવો જોઈએ, એક કાબિલિયત આપણા બાળકમાં હોવી જોઈએ. હવે ઘણા મા બાપને એવું એ હોય છે કે ભાઈ મારો છોકરો ડૉક્ટર જ બને, તો ડૉક્ટર જ બને એ વસ્તુ કેમ માની લેવી? હવે એનામાં એટલી કાબિલિયત નથી તો આપણે એને પૂછો કે ભાઈ તારી શું ઈચ્છા છે? એ કે ભાઈ મારે કોમર્સ ભણવું છે, તો એને કોમર્સમાં ભણાવો. કોમર્સમાં ભણાવીને એને કે ભાઈ તું ટોપર થા, નહીં કે સાયન્સમાં. સાયન્સમાં લઈ જશો, 12મામાં ફેલ થયો એટલે કે ભાઈ ચાલો પપ્પાને ધંધે લાગી જાય, ભણવાનું સાઈડ પર રહી ગયું. બરાબર. તો બાળકોની ઈચ્છા અનુસાર એને ભણાવો અને એ રીતના કામ કરો કે ભાઈ એ લોકો સારી રીતે પ્રોગ્રેસ કરી શકે, ભણી શકે, એક સારા ટોપર થઈને પોતાનું જીવન સરળ બનાવી શકે. બરાબર. તો આ વસ્તુ પર બહુ ચોક્કસ ધ્યાન આપજો, નહીં તો તમારા માટે આ આગળ જતાં પછી જે અડધેથી છૂટે છે ને પછી ધંધામાં આપણે બાળકોને લઈ જઈએ છીએ એ વસ્તુ આપણા માટે ખોટી છે. તો જે વસ્તુ છે તૈયારી જેમ કેતનભાઈએ કીધું કે ભાઈ આપણે રોજ થોડી કરવી જોઈએ. તો 2013માં સિંગાપુરના એક પેપરમાં એક આવેલો લેખ આવેલો કે ભાઈ 2016ના ઓલિમ્પિક્સમાં અમારે આ 5 ગેમમાં ચોક્કસ ગોલ્ડ મેડલ જીતવા છે. 2016ના ઓલિમ્પિકમાં મેડલ જીતવા છે. તો ત્યાંના એથ્લેટિક્સોએ ત્યારથી શરૂઆત કરી ને 2016ની તૈયારી 3 વર્ષ પહેલાં એ લોકોએ વિચારી અને શરૂ કરી. તો આજે એ લોકો હકથી કહી શકશે 2016માં કે આ ગોલ્ડ મેડલ અમે લઈ જ જઈશું ને લઈ જશે. એને એક નક્કી કર્યું કે નહીં ભાઈ મારો આ ગોલ છે, મારે એ પૂરો કરવાનો છે ને મારે આ વસ્તુ જોઈએ જ છે. પણ એના માટેની તૈયારી, તો એના માટે તૈયારી 2013થી શરૂ કરી. એનો મતલબ એમ નથી કે માણસો ગાંડાની જેમ થયા, પણ ડેલી પ્રેક્ટિસ, ડેલી એની જે બી થિયરી છે, જે બી એ લોકોનું પ્રેક્ટિકલ છે એના માટે એ લોકોએ તૈયારી કરી ને એમાંથી એ લોકો આગળ જશે ને 2016માં આ વસ્તુને એચીવ કરી શકશે. તો આપણે આ વસ્તુ એ થશે. એ જ રીતે આપણે બી જો છોકરાઓ માટે થોડા અભ્યાસની રોજની આદત પાડીશું, રોજ એના માટેની એ કરીશું, તો આપણે એમાંથી ઘણું બધું મેળવી શકીશું, બાળકો મેળવી શકશે, એ થશે. હવે મા બાપ સપના જોઈ. સપના કોને કહેવાય? બોલો. આપણે સપના જોવા, સપના કઈ રીતે જોવા જોઈએ? કોઈને નથી ખબર, કોઈને આવતા જ નથી સપના. હે ભાઈ? બોલો કેતનભાઈ. જો હવે આ લોકોને કોઈને સપના જ નથી આવતા. સપના બંધ આંખે નહીં જોવાના, ખુલ્લી આંખે જોવાના. ને મારી ભાષામાં કહું તો સપના એટલે જે ઊંઘવા ન દે એ સપનું જોવાય. જે ઊંઘમાં સપનું જોઈએ તે સાચું નથી થતું, પણ જો તમે ખુલ્લી આંખે જોશો અને જેના માટે એ સપનું તમને ઊંઘવા નહીં દે તો એ તમને ચોક્કસ એમાં સફળતા અપાવશે. તો આ રીતના સપના જોવાનું એ રાખજો. બરાબર.
હવે સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ કિતાબ પ્રમાણેના હું 11 ઉપાય તમને આપું છું, એ પ્રમાણે સમજો ને એ કરજો. એમાં કોઈને એ થાય તો પછીથી ઓફિસથી બી તમને આ ઉપાયો મળશે. બરાબર. સૌથી પહેલાં આપણે ભાઈ ગુરુની વાત કરી કે ભાઈ ગુરુને આપણે સેફ કરવો પડે, પ્રબળ રાખવો પડે, એની હોરા આપણે કમ્પ્લીટ. આ કેતનભાઈએ કીધું એમાં આ સાયન્સ છે. તો ગુરુની હોરા જો તમે એને પરફેક્ટ કરશો બાળકની, તો એ બાળક જે ભણશે કરશે તે એને પ્રોપરલી યાદ રહેશે અને પરીક્ષા વખતે સારું લખી શકશે, એ કરશે. હવે એના માટે હળદર, આપણી જે ખાવાની હળદર, એ સૂકી હળદરના 7 ગાંઠિયા, 2 બુંદીના લાડુ એક પીળા કપડામાં બાંધી બાળકના માથા પરથી 7 વખત ઓવારી ને વહેતા પાણીમાં વહાવી દો. આ થઈ આપણે ગુરુની હોરા આપણે કહેવાય. હવે ઓવારવાનું જે છે એમાં 2 રીઝન્સ છે કે તમારી હોરા ખરાબ છે તો ગુરુની વસ્તુ એને એની સાથે લપેટીને લઈ ગઈ, એ હોરા આપણામાંથી નીકળી ગઈ, આપણી પાસે સારી હોરા રહી ગઈ. ને જો ખરાબ આપણી પાસે ઓછી છે તો એ ગુરુની વસ્તુમાંથી હોરા નીકળીને આપણી હોરાને પરફેક્ટ કરી ગઈ. તો આ ઉપાય કર્યા પછી તમારું, આ ઉપાય ગુરુવારે કરવાનો એ ધ્યાન રાખજો. આ ઉપાય કર્યા પછી તમારું બાળક જે કંઈ ભણશે, લખશે, વાંચશે એને યાદ રહેશે. હવે આ બધું થઈ ગયું. હવે પરીક્ષા આપવા જાય છે ત્યારે બાળકો કંઈક છબરડો વાળીને આવી જાય છે, તો એના માટે ખાસ દૂધની એક થેલી, થોડુંક દૂધ, 250 ગ્રામ 500 ગ્રામ દૂધ, જતી વખતે પરીક્ષા આપવા જાય ત્યારે શિવજીના મંદિરે શક્ય હોય તો શિવજીના, નહીં તો કોઈ બી મંદિરમાં મુકાવી બાળકના હાથે ને પછી ચાલી જાઓ. તો આ વસ્તુ ચંદ્ર સ્થાપિત થયા પછી એનું મન શાંત થશે અને બાળક બહુ સરસ રીતે લખીને આવશે. કેતનભાઈએ કીધું ને એવું અમારા ઘરમાં છે. મારો દીકરો છે નાનો, શ્રેય, એ કાયમ રમતો જ હોય. એને વાંચવાનું કહે ને એટલે એને ઊંઘ આવે, વાંચવાનું કહે એટલે એને પેટમાં દુખે. પણ પરીક્ષામાં મારો બેટો 90% ઉપર જ આવે છે, કોઈ દિવસ ઓછા માર્ક લઈને આવ્યો નથી. તો આ જે વસ્તુ છે તે હું એ લોકોની સાથે કરું. એ ટ્યુશન જતો હતો, મેં ટ્યુશન પણ બંધ કરાવી દીધું. 3જા ધોરણમાં છે, એ બાળક કેટલું ભણે, એના માટે રમત મહત્ત્વની વસ્તુ છે, નહીં કે એટલું બધું ભણતર. તો આ રીતના જે પ્રેશરાઇઝ કરીને તમે કરશો. જો આજના ભાસ્કરમાં એક મેં થોડુંક જ વાંચ્યું છે, એમાં એવું લખ્યું છે કે ભાઈ તમે 8 કલાક 10 કલાક પહેલાંને મેમરી ઠોસ ઠોસ કરો ને પછી પેલી માં કંઈ ખીજવાય, એક બટન દબાય એટલે પેલો બધું ભૂલી જાય ને કંઈ બીજી સબ્જેક્ટ પર ઊભો રહી જાય ને પતી ગઈ વાત. પેલું આગલું તો કાં ગયું ખબર જ નથી એને. તો આ બાબતમાં આ ચોક્કસ અજમાવજો, ના એ કરજો. બરાબર. હવે બીજું ઉપાય છે કે ભાઈ આપણા ગણેશ, આપણા એના વિદ્યાના દેવ કહેવાય. બરાબર. તો ગણપતિની પૂજા કરવાનું બાળકોને શીખવો. જેઓ માટે શક્ય હોય, જે લોકો પીવડાવી શકે તે લોકોએ બાળકોને ચાંદીના ગ્લાસમાં દૂધ પાણી પીવાની આદત પાડો. આનાથી બાળકોની બુદ્ધિ બહુ જ તેજ થશે, બહુ જ સરસ થશે, ભણવામાં એ થશે. ચાંદી એટલે ચંદ્ર, ચંદ્રમાં દૂધ પાણી પીશે તો બાળકોના મન શાંત થશે. એ લોકોની જે કેચઅપ કરવાની જે છે, ગ્રહણ કરવાની તાકાત એ બહુ જ પ્રબળ થશે એમાં. બરાબર. સવારે વહેલા ઉઠીને વાંચવું જોઈએ. મા બાપ રાત્રે કે ભાઈ હું જાગું છું તું જો નહીં, માં ટીવી જોઈ, બાપ ઊંઘી જાય ને પેલું છોકરું વાંચે છે. હવે અડધું માન પેલાનું પેલી સિરિયલ સાંભળવામાં હોય. બરાબર. તો એ થતું નથી. તો એના કરતાં બેટર કે એમને સવારે, હવે સવારે ઉઠીને વાંચવાનું રીઝન શું છે? સવારે બ્રહ્મ મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્ત કોઈને ખબર છે? બ્રહ્મ મુહૂર્ત એટલે કયો સમય? હે? 3-4. 3 થી 5. ચાલો, 3 થી 5. 3 થી 5નો સમય બ્રહ્મ મુહૂર્ત કેમ કહેવાય? એનો જવાબ આપો. ચાલો, છે કોઈને ખબર? દુનિયા કોને બનાવી? બ્રહ્માજીએ. તો બ્રહ્મ મુહૂર્ત, બ્રહ્માજી સવારના 3:30 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં બ્રહ્માજી દુનિયાને ચલાવવાની શક્તિ વરસાવે છે. તો એ બ્રહ્મ મુહૂર્તમાં ઉપરથી શક્તિઓ આવે છે. આ સમયમાં યોગીઓ યોગ કરે, ચોર ચોરી કરે, ઊંઘવાવાળા આરામથી ઊંઘી જાય. બરાબર. દુનિયાના સૌથી મોટા એક્સિડન્ટ આ સમયમાં થાય. આ સમયમાં વાંચેલું સારી રીતે યાદ રહે. એનું રીઝન શું? કયા કારણે આ થાય છે? આપણા શરીરમાં એક પિંગલા નાડી છે,
છે કોઈને ખબર પિંગલા નાડી શું કામ કરે? ગ્રહણ કરવાની એ કરે. તો પિંગલા નાડીનો શેપ આ રીતનો છે, બરાબર? સવારે 3:30 વાગે એ આમ થાય છે, મોં ખુલે છે ને એ સમયે જે શક્તિ આવે છે એ માણસનો ગ્રહણ કરવાની જે તાકાત છે એની એ વધે છે આ સમય દરમિયાન. એટલે આ સમય દરમિયાન વાંચેલું યાદ રહે છે, યોગ કરો તો એ થાય, ધ્યાન કરો તો એનો સારું રિઝલ્ટ આવે છે. તો આ એનો એ રીઝન છે. તો પિંગલા નાડી જે આપણી ખુલે સવારે ત્યારે જો વાંચો તો વધારે સારું. રાત્રે સંતાનોને વહેલા સુવડાવો અને સવારે ઉઠાડીને વંચાવો. શક્ય હોય તો નાના બાળક છે એની પર કોઈ આવી રીતના પ્રેશર નહીં કરતા કે ભાઈ 3:30 ઉઠીને વાંચ, બરાબર? એટલે એ નથી કરવાનું. જે વાંચી શકે છે તેના માટે નાના બાળકોના ઉપાય બી હું આપું છું કે ભાઈ એના માટે મા બાપે કરવાનું છે. મા બાપ કરશે તો પણ તમને રિઝલ્ટ મળશે એના, પણ આ બહુ પ્રોપરલી થશે કે ભાઈ આ વસ્તુ